તો ગરમીથી હાલ રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક ગરમી આવી રીતે કરશે પરેશાન। જો કે 48 કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। ત્યારે જુઓ શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। સવારની શરૂઆતની સાથે જ ગરમી કહેર મચાવવાની શરૂઆત કરી દે છે અને મોડી રાત સુધી ગરમી લોકોનો પરસેવો કાઢી દે છે। જો કે હવામાન વિભાગની આગાહીએ વધારી મૂકી છે લોકોની મુશ્કેલી। ગરમીથી નહીં મળે કોઈ રાહત। આગામી 48 કલાક પડશે પ્રચંડ ગરમી। હજુ સહન કરવું પડશે તાપનું ટોર્ચર। ગરમીને લઈને હવામાન વિભાગની સૌથી નવી આગાહી આવી છે। તેના પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ તો ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી। અમદાવાદ, ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે। કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે। સાંભળો હવામાન વિભાગની શું છે આગાહી। रिकॉर्ड अधिकतम तापमान रिकॉर्ड हुआ है पिछले 24 घंटा में, वो है सुरेंद्रनगर, वो 43.1 डिग्री सेंटीग्रेड है। और अहमदाबाद में जो रिकॉर्ड हुआ है 43 डिग्री सेंटीग्रेड एंड गांधीनगर में 42.7 डिग्री सेंटीग्रेड। और जो आगे गर्मी कैसी रहेगी? अभी तापमान जो है वो अधिकतम तापमान नो लार्ज चेंज कैटेगरी में रहेगा अभी अगले 4 से 5 दिन तक। और जो गुजरात कोस्टल एरियाज है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का संभावना है। જો કે આગામી 48 કલાક બાદ ગરમીથી થોડી રાહત મળવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। 2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, भालसाद, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट डे 3 में बारिश होने का संभावना है विथ लाइट थंडरस्टॉर्म। આગામી 2 થી 3 દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે। વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાની સંભાવના પણ છે। 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી ઝાપટાની આગાહી, તો વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાની પણ સંભાવના છે। 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને જે આ નોર્મલ કરતાં ઊંચું તાપમાન ચાલી રહ્યું છે જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે, ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે। આ સાથે જ દેશમાં મોન્સૂન પણ સમયસર આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે। દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ આંદામાન નિકોબાર, શ્રીલંકા અને હિન્દ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈઋત્યના ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે। આગામી 12 થી 13 દિવસોમાં ધીમે ધીમે ભારતની નજીકના ટાપુઓ પર ચોમાસાની એન્ટ્રી થશે તેવી શક્યતા છે। હાલ તો દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે। હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। મે મહિનામાં ગરમી અને વરસાદ બંને જોવા મળશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો કહેર આવી રીતે જ લોકોને પરેશાન કરશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે ગરમીથી રાહત મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।